ચાલો આજે રવિવાર છે એટલે થોડાક વહેલા ફ્રી થઈને ફરાળ કરવા માટે બેસી ગયા છીએ. સૂકી ભાજી છે અને આ રવાનો શીરો લાગે છે પણ છે સાંબાનો છે. એ તો ફરાળમાં એમ જ હોય, બાફેલા દાણા, વેફર, ચેવડો, લીંબુ, જરૂર પડે તો છાશ. બસ આટલું જ ખાવાનું, જાજુ નહીં. એટલે ફૂલ પેટ નહીં ખાવાનું, એટલું ખાઈ લેવાનું. હવે આમાં બીજી વાર કાંઈ ફિલઅપ નહીં કરવાનું, એવો નિયમ રાખી. નકર તો આમાં શું છે કે આ બધી ભાવતી વસ્તુ હોય ને જાજુ ખવાઈ જાય. અને આને શીરામાંથી ઢોકળા કર્યા, ઈડલીના ગળ્યા ઢોકળા. ચાલો હવે ફરાળ કરી લઈએ, પછી કંઈક બતાવવા જેવું હશે. રવાના શીરા જેવો જ લાગે. નવી ટ્રાય કરી છે આજ મમ્મીએ, યુટ્યુબમાંથી જોઈને શીખી ગયા છે. એને ક્યાંક જોયું હોય છે કે કંઈક. હા હા શીરો બનાવતા હતા તો શીરો એ કે આજ તો કે સામાનો શીરો બનાવવો છે કે ફરાળમાં એ ચાલે ને, એને તો 2 કિલોનો બનાવ્યો. આપણે પણ સત્સંગ નથી ને, આપણે ઘર હા એટલે હા હાલે બાને એવી ઉત્સુકતા જાગે કે કેવું થતું છે, એટલે નવા પ્રયોગ કર્યા રાખે તો આપણને ખાવા મળે. એમાં ક્યારેક હરખું થાય ને ક્યારેક પછી ન હરખું થાય તો બીજી વાર કેન્સલ. એમાં તો એમ જ હોય ને. હા અખતરો થઈ જાય એટલે એવું તો હાલતું જ રહેવાનું છે. ચાલો હવે ફરાળ કરી લઈએ. તો ભાઈ માંડ્યો છે કામ કરવા. ચાલો એકાદશીનું મહાત્મય. રવિવારે બાળકો કંઈક એન્જોય કરી રહ્યા છે, અહીંયા બેઠા બેઠા રમે છે તો એ થોડુંક બતાવીએ. અરે બાળકો, શું તમે કરો છો? શું રમો છો? જો બેન શું કરે છે? વેદુ મારો વાયર સલવાઈ ગયો. શું કરે છે વેદુ? એ ઓલું કરે શું આમ જો શું? પણ તું ઊભો તો થામા, નીચે તો બેસી જા. નીચે બેસીને કે એ એવું ન કરવાનું હોય. આ ઉત્તમ લખી દીધું. તો તમે ટીચર બન્યા છો? હે તમે ટીચર છો? બહુ કરી ટીચર તમે છો કે વેદુ છે? ટીચર કોણ છે, વેદુ છે કે તમે? અમે. તમે ટીચર છો અને આ સ્ટુડન્ટ છે. આ તમે સ્ટુડન્ટ બન્યા છો. સરસ, ભણો. આવી રીતનું જ રમતા હોય તો આખો દી પાછા રમતા બે બાધી પડો છો. શું જોવાનું છે? અને ધ અને સ્મોલ એમ જો ઉભા રહ્યો વાંચું. પ 9 સ પછી વધક ય આપણે રહ્યા હોય ને એનો ય પછી ધ એમ. બસ હા ગોટા વાળા. પછી બહુ ખોટો વ્યર્થનો બકવાસ કરને એટલે લોકો બોર થઈ જાય પછી વિડીયો જોવામાં. ચાલો બાળકોનું રમવાનું અત્યારે મોજથી રમે છે તો રમતા રહેશે. થોડીક વાર વળી ફટકશે ત્યારે જોયું જશે. ને આજે વરસાદનું આગમન થઈ ગયું છે કે સવારથી થોડો જરીક વાર આવે જરીક વાર રહી જાય એવી રીતનું વાતાવરણ છે અત્યારે. થોડીક વાર આવીને બ્રેક મારે. રવિવારે આમ તો ગયા વર્ષે એવું બહુ થતું, શનિ રવિ હોય ને એટલે વરસાદ આવી જાય, બાકી આખું અઠવાડિયું કાંઈ ન હોય. આ વર્ષે આ રવિવારથી શરૂઆત થઈ છે. જરાક વાર સવારથી ચાલુ થયો, રેડો આવે વળી રહી જાય એવી રીતનું ચાલુ છે એટલે સારું છે વાતાવરણ. રવિવારે રજા હોય એટલે માણસોને આમેય કંઈ હવે તો જોવા જાવ તો વરસાદે માણસોને સગવડ પ્રમાણે થતો હોય એવું લાગે છે. નકર તો શું હોય કે એકારે 5-5 દિન 4-5 દી લગી હેલી થતી. હવે તો આવી રીતનું અત્યારે આવી રહ્યો છે, હાલ પૂરતો અત્યારે આવી રીતે આવી રહ્યો છે. જોઈએ તો હવે બતાવશું, કંઈ બતાવવા લાયક આગળ હશે એ તમારી સાથે શેર કરતા રહેશું. સૌથી મોટો ફાયદો તો એ ગરમીથી થોડીક રાહત મળે. બહાર તમે નીકળીને બેસો તો એ થોડોક આનંદ આવે ને આમેય થોડોક જે બફારો હોય ને એ બહુ નડે એટલે એ એક શાંતિ થઈ જાય વરસાદ આવવાની શરૂઆત થાય એટલે. વેદુન મમ્મી કે હમણાં વેદુને આણી કાઢીએ કે એને બોલાવી અને એને કહી કે આપણે વાસણ ગોઠવવાનું. તો એને વાસણ ગોઠવવાનું કીધું ને લાલચ આપી, કીધું પેંડો ખાવો હોય ને તો હાલ. તો એ તો કે એ તો મેં ખાઈ લીધો. એટલે અત્યારના છોકરા એડવાન્સ છે, એને તમે કોઈ રીતે લઈ ન અગો ચીપટીમાં. એ આપણને લઈ લે. આપણને એમ થાય કે એને કંઈક ભાઈ તારે પેંડો ખાવો હોય તો વાસણ ગોઠે. ત્યાં તો એ કે મેં પેંડો ઓલરેડી ખાઈ લીધો છે. હવે આ બધાને શીખવાડવા ન જવું પડે.
એ આપણને શીખવાડે એવા થઈ ગયા છે અત્યારે વધારે પડતા ટેલેન્ટેડ છે આપણું ટેલેન્ટ ઓછું પડે છે એની પાસે અત્યારની જનરેશન પાસે પેલા સ્ટુડન્ટ હોઈ ગયા આવું થોડું હાલે હે એને પેટમાં દુખે જ તો એને ઘરે મોકલી દો અહીંયા થોડા રખાય પેટમાં દુખતા હોય એવા સ્ટુડન્ટને ફોન કરો એને મમ્મી પપ્પાને આવીને તેડી જાય ફોન કરો એને પપ્પાને આવીને તેડી જાવ કે લે કા ઓલા તમારા બસના ડ્રાઈવરને ભાઈને કહો કે આ મૂકી આવે હાલો એ સાહેબ ટીચર એ ટીચર આ માંદા સ્ટુડન્ટને ઘરે પહોંચાડો હાલો ઈર્ષાનું મૂર્તિમાન રૂપ બસ વધારે દેખાડશો તો કાન પછી દુખવા મળશે હાલ તુંય ડાયો બસ તું તો વેદું કરતાય વધારે ડાયો ઓહો કોણ ડાયું વેદું કે તું હે શિવું તું ડાયો કે વેદુ ડાય ચાલો આજ તો વેદુબેનને ફરમાઈશ આવી હતી કે એને ચિપ્સ ખાવી છે એટલે એના માટે ચિપ્સ બની રહી છે ચાલુ વરસાદમાં રમવાનું બંધ ન થાય બાળકોનું શેરીમાં બેઠા બેઠા અત્યારે છાંયે બેઠા બેઠા છત્રી લઈને રમે છે ચાલો તો રવિવારનો દિવસ આ રીતનો રહ્યો અત્યારે આજના દિવસે તો વરસાદ ઝરમર ઝરમર ચાલુ જ રહ્યો છે તો આ રીતનું વાતાવરણ સરસ મજાનું થયું કે ટેરેસ ઉપર આવીને વરસાદનું માહોલ સાથે વિડીયોનો અંત લઈ આવીએ તો બતાવીએ થોડુંક વરસાદનો માહોલ અને આજનો વિડીયો બસ આટલો જ રાખશું સરસ મજાનો જે ગરમીનો બફારો હતો એ જતો રહ્યો ને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે બહુ સરસ મજાનું વાતાવરણ અત્યારે થઈ ગયું ને વરસાદે સારો એવો લગભગ બધી જગ્યાએ છે ક્યાંય બાકી નહીં હોય એટલે એ એક સારું કામકાજ આજના દિવસે થઈ ગયું રજાના દિવસે તો જોઈ લ્યો થોડોક વરસાદનો નજારો તમારી સામે રજૂ કરીએ છીએ ચાલો તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધા આવજો